ગુજરાતમાં ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 64.76% વરસાદ નોંધાયો છે। 1 ઓગસ્ટના સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ રાજ્યના વિવિધ ઝોનમાં વરસાદની સ્થિતિ અલગ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ એટલે કે 91.35% સરેરાશ વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં 62.16% વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં 48.81% અને ઉત્તર ગુજરાતમાં 47.76% સરેરાશ વરસાદ નોંધાયો છે। કચ્છમાં સૌથી ઓછો વરસાદ થયો છે, જ્યાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ માત્ર 20.67% નોંધાયો છે। સુરતમાં પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। ખાસ કરીને બમરોલી અને અલથાણ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। બમરોલી ગામથી અલથાણને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બમરોલી અને અલથાણમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા તેના પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળ્યા છે, જેના કારણે બમરોલી અલથાણ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે રોડની આસપાસ આવેલી સ્પોર્ટ્સ એકેડમી અને ગ્રાઉન્ડ પણ પાણીમાં ડૂબી ગયા છે। મુખ્ય રસ્તો જળમગ્ન થઈ જતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રસ્તા પર ભરાયેલા કમર સુધીના પાણી જોઈને અનેક વાહન ચાલકો પોતાના વાહનો યુટર્ન મારીને પરત ફરવા મજબૂર બન્યા હતા। તંત્ર દ્વારા સ્થિતિ પર સખત નજર રાખવામાં આવી રહી છે। સુરત શહેરમાં જે પ્રકારે અવિરત વરસાદ પડી રહ્યો છે અને જેને જગ્યાએ ઠેર ઠેર અનેક એવા વિસ્તારો છે કે પ્રભાવિત થયા છે, પાણી પણ ભરાવાની સમસ્યા છે તે સતાવી રહી છે, ત્યારે અત્યારે ખાડીના જે આ પાણી છે અને જે પ્રકારેની સ્થિતિ છે તે જોઈ શકીએ છીએ દ્રશ્યમાં કે આ પ્રમાણે પાણી જ પાણી જળમગ્ન હોય તેવા દ્રશ્યો છે। એટલે બમરોલી ખાતેનું આ પ્રમાણે જોઈ શકીએ છીએ ખાડી જે રીતની ભયજનક પરિસ્થિતિમાં છે તે પસાર થઈ રહી અને સુરત મહાનગરપાલિકાએ જે રીતનું આ ઉદ્ઘાટન કર્યું હતું ત્યારની આ તકતી છે। પરંતુ મહત્વની વાત છે કે જે રીતે આખો જે બતાવવાનો પ્રયાસ કર્યો છે દ્રશ્યમાં કે આ મોટું બિલ્ડિંગ છે તે પણ જાણે કોને ખાડીને જ કાંઠે આ સંપૂર્ણ આટલું મસ્ત મોટું બિલ્ડિંગની કોને મંજૂરી આપી, કારણ કે આ પરિવાર છે તે ગત વખતે જ્યારે ભારે વરસાદ હતો ત્યારે બાળકોને રેસ્ક્યુ કરી અને સ્કૂલેથી આવતા ઘરે લાવવા પડ્યા હતા અને આ પ્રમાણે લોકોએ પણ તેની વેદના ઠાલવી હતી કે આ ભયજનક ખાડી વચ્ચે કઈ રીતે તેમને મંજૂરી આપી, પરંતુ જ્યાં જુઓ ત્યાં જળમગ્ન છે અને ખાડીનો જે ભયજનક સ્થિતિમાં પણ લોકો આ રીતે પસાર થવા મજબૂર છે અને આ રીતની તંત્ર અહીં કોઈ ફરકતું નથી। ત્યારે ચોક્કસથી અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે, કારણ કે આ પાણી છે તે ઘસમસતું જે રીતનું આખું આ પાણી ચારો તરફ દેખાઈ રહ્યું છે, ત્યારે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે આ પાણીમાં કોઈ ગરકાવ થાય અથવા તો જે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોઈ શકાય છે। એટલે ભયજનક સ્થિતિ છે તે અત્યારે આ પ્રમાણેની જોવા મળી રહી છે। ત્યારે ભયજનક સ્થિતિમાં પણ જે પ્રકારે વાહન આવી રહ્યા છે તે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની સ્થિતિમાં લોકો છે તે આ ભયજનક પરિસ્થિતિમાંથી પણ આ રીતે બમરોલી ખાતેના આ ખાડી નજીકથી લોકો પસાર થઈ રહ્યા છે। એટલે આ મહત્વની વાત છે કે જે પ્રકારેની સુરત મહાનગરપાલિકાનો દાવા કરતું હોય છે, તંત્રના જે કઈ પ્રકારના દાવા હોય છે, પરંતુ ભયજનક સ્થિતિ છે ત્યારે ચોક્કસ દેખાઈ રહી છે। ત્યારે વધુ વરસાદ થાય તો પણ આ વિસ્તારમાં વધુ પાણીની સમસ્યા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।